ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ એવા સિદ્ધિ વિનાયક મંદિરની સામે હોટેલ આનંદ પેલેસમાં કેટલીક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। પવિત્ર યાત્રાધામ એવા સિદ્ધિ વિનાયક મંદિરની બિલકુલ સામે આવેલા આ ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર કરતી યુવતીઓને તેમના પાર્ટનર સાથે ગેરકાયદેસર રીતે થોડા કલાકો માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, તેમજ કેટલાક નાની ઉંમરના કપલને પણ પુખ્ય વયના વ્યક્તિના આધાર કાર્ડના આધારે પ્રવેશ અપાઈ રહ્યો છે। ત્યારે આવા પવિત્ર યાત્રાધામની સામે જ આવા ગોરખ ધંધાઓ ચાલી રહ્યા હોવા છતાં અહીંની સ્થાનિક પોલીસ દ્વારા કેમ આંખ આડાકાન કરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહેમદાવાદ ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ એવા સિદ્ધિ વિનાયક મંદિરમાં રોજે રોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓનો સમાવેશ થાય છે। ત્યારે અહીં આવેલા હોટેલ આનંદ પેલેસ ગેસ્ટ હાઉસમાં ચાલતા આવા દૂષણને કારણે લોકો અહીં આવતા તેમજ અહીં રૂમ લેતા પણ ખચકાઈ રહ્યા છે। અહીં આવેલ પવિત્ર યાત્રાધામ સામે જ કોઈ અનિચ્છનીય બનાવે કે દુષ્કર્મ જેવા ગંભીર અપરાધ થશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। ત્યારે અમારા આ અહેવાલ બાદ મહેમદાવાદ પોલીસ દ્વારા હોટેલ આનંદ પેલેસ સામે કડક કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવશે કે પછી અહીં આવા ગોરખ ધંધાઓ ચાલુ જ રહેશે? જોતા રહો ક્રાઇમ હંગામા ન્યૂઝ।